નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર કૃષ્ણા ક્લાસીસમાંથી હું રઘુવીર સર આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. આજે આપણે જોઈશું પ્રમેય 1.2. લાસ્ટ વિડિયોમાં આપણે જોયું હતું પ્રમેય 1.1 કે જે હતું અંકગણિતનું મૂળભૂત પ્રમેય. હવે આજે આપણે જોઈશું પ્રમેય 1.2. તો આ પ્રમેયની અંદર શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે ધારો કે p એક અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા તો આપ સૌને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય છે. તો એ રીતે કે p છે એ કોઈ એક અવિભાજ્ય સંખ્યા છે અને ધન પૂર્ણાંકો a માટે a સ્ક્વેર એટલે કે કોઈ પણ ધન પૂર્ણાંક હોય ચાહે નંબર 1 2 3 4 5 કે પછી કોઈ પણ અનંત સંખ્યામાંથી આપણે કોઈ પણ નંબર લઈએ તો એ ધન પૂર્ણાંક a છે એના માટે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો. હવે આ પ્રમેય 1 આપણે આગળના વિડિયોમાં જોયું પ્રમાણે પ્રમેય 1.1 અને પ્રમેય 1.2 પરથી આપણને એક સરસ મજાનું નવું સૂત્ર મળે છે કે જે શેના માટે વપરાય છે તો કે લસા અને ગુસા શોધવા માટે. શું થાય છે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યા p અને સંખ્યા q આપણને આપેલી છે તો સંખ્યા p ગુણ્યા q બરાબર શું થશે તો લસા કઈ બે સંખ્યાનો તો કે p અને q નો ગુણ્યા ગુસા સંખ્યા p અને q નો એટલે કે સંખ્યા જે p q છે એનો ગુણાકાર લસા અને ગુસાના ગુણાકાર જેટલો જ થાય છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો. શું કહ્યું કે p એક અવિભાજ્ય સંખ્યા હોય p માટે a સ્ક્વેર ધન પૂર્ણાંક માટે a સ્ક્વેર p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય થાય અને આપણું એક આગળનું પ્રમેય 1.1 એટલે કે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. તો આ બે પ્રમેયના આધારે આપણે એક આ સૂત્ર કરી શકીએ છીએ કે જેમ શું છે કે સંખ્યા p અને q નો ગુણાકાર આપણે કરીએ તો કેટલો થાય છે લસા p q અને ગુસા p q ના જે મળે છે આપણને એ બંનેના ગુણાકાર જેટલો થાય છે. હવે આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે એક બે દાખલા ગણીશું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું ઉદાહરણ 3 ધોરણ 10 ની અંદર આપણી ટેક્સ્ટબુક ની અંદર આપેલો છે ચેપ્ટર 1 ની અંદર ઉદાહરણ 3 તેનું શું કે 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવીકરણની મદદથી શોધવાનો છે. તો અવિભાજ્ય અવયવીકરણ આપ સર્વને ખબર છે, આપ ધોરણ 8 અને 9 ની અંદર ભણી ચૂક્યા છો કે અવિભાજ્ય અવયવીકરણ કઈ રીતે થાય. તો આપણે હવે પહેલા સૌથી પહેલા આપણે શોધીશું 96. તો 96 નું અવિભાજ્ય અવયવીકરણ એટલે 96 ની પાછળનો એકમનો અંક છે 6 એટલે કે આપણને ખબર છે કે બે કી સંખ્યા છે 2 4 6 8 અને 0 હોય તો તેવી સંખ્યાને 2 વડે વિશેષ ભાગી શકાય. આપણે સૌથી પહેલા 2 વડે કરીશું તો 2 વડે 96 ને ભાગતા આવશે 48. ફરી પાછું એકમનો અંક 8 છે એટલે ફરી પાછું 2 થી ભાગતા આવશે, ફરીથી 2 ની ચલાવીશું એટલે આપણે આવશે 24. ફરી પાછું આપણે એને ફરીથી 2 વડે ભાગીશું એટલે આવશે આપણી પાસે 12. ફરી પાછું એને 2 થી કરીશું આવશે 6. ફરી પાછું એને 2 થી ભાગીશું તો આવશે 3. હવે વિદ્યાર્થી મિત્રો ખબર છે કે 3 આપણને ખબર છે કે 3 એ અવિભાજ્ય સંખ્યા છે માટે 3 ને 3 વડે ભાગીશું એટલે આપણને મળશે 1 એટલે કે 96 ના અવયવો પડશે શું પડશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 આ અવયવો એના પડી ગયા. એ જ પ્રમાણે હવે આપણે અહીંયા પાડીશું 404 ના અવયવ. તો 404 ની અંદર એકમનો અંક છે 4 તો આપણે એને 2 વડે ભાગીશું તો આવશે 202. ફરીથી એને 2 વડે ભાગીશું તો આવશે 101. હવે વિદ્યાર્થીઓ આપણે ખબર છે કે 101 જે છે એ અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા નથી. અવિભાજ્ય સંખ્યા છે માટે તે ફરીથી પોતાને પોતા વડે ભાગીશું એટલે કે આવશે. ત્યારબાદ આપણે 404 ના અવયવ લખીએ તો શું થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 101. હવે ગુસા કેટલો થશે તો ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે દરેકની અંદર જે કોમન છે એ એટલે કે 2 ગુણ્યા 2. તો ગુસા બરાબર કેટલો હશે વિદ્યાર્થી મિત્રો 2 ગુણ્યા 2 બરાબર 4. તો આપણને ગુસા મળી ગયો. હવે શું કીધું તે પરથી લસા શોધવાનો છે. સંખ્યા અને એનો ગુસા જે મળે છે એના પરથી. તો આપણને ખબર છે તો કે સંખ્યાઓનો ગુણાકાર
બરાબર શું થશે લસા કઈ બે સંખ્યા છે 96 અને 404 ગુણ્યા ગુસા કઈ સંખ્યાનો 96 અને 404 નો તો હવે સંખ્યાઓનો ગુણાકાર કરીશું તો આપણે શું મળશે 96 ગુણ્યા 404 લસા આપણે શોધવાનો છે અને ગુસાની કિંમત છે આપણી પાસે 4 તો 96 ગુણ્યા 404 ભાગ્યા 4 બરાબર લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી હવે 4 ને ભાગીશું તો વિદ્યાર્થી મળશે 101 તો 96 ગુણ્યા 101 બરાબર આપણો એની અંદર થશે લસા તો મળશે 101 ગુણ્યા 96 0909 પ્લસ એટલે કે આનો જવાબ આવે છે 9696 ઠીક છે વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયો આપણો આજનો ઉદાહરણ 3 96 અને 404 નો ગુસા શોધ્યો ત્યારબાદ એના પરથી જે આપણે આગળનું સૂત્ર હતું એના પરથી આપણે એનો લસા શોધ્યો છે થેન્ક યુ